વાવથરા જિલ્લાની ભાભર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી તમામ 24 વોર્ડમાં વિજય મેળવી સંપૂર્ણ બહુમતી હાંસલ કરી હતી। ભાજપના તમામ 24 ઉમેદવારો વિજેતા બનતા શહેરના રાજકારણમાં ભાજપનું સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપિત થયું હતું। ચૂંટણી બાદ ભાભર નગરપાલિકા હોલ ખાતે નવનિર્વાચિત સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ પદોની વરણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે અમૃત માળી અને ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડની વરણી કરવામાં આવી હતી। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન હિતેશભાઈ ઠક્કર તેમજ દંડક તરીકે વિષ્ણુબેન રાજાભાઈ ઠાકોરની પણ નિમણૂક કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રાંત અધિકારી અને ભાભર મામલતદારની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ગુમાનસિંહજી ચૌહાણ, ભાજપના પ્રભારી કરશનભાઈ પટેલ, ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, મહામંત્રી ત્રિભુવનદાસભાઈ પ્રજાપતિ, હરિલાલ આચાર્ય, નૌકાબેન પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સમગ્ર વરણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભાભર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે ભાભર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી એ બદલ આજે સમસ્ત ભારતીય જનતા પાર્ટીના તમામ શિસ્ત નેતૃત્વ, અમારા જિલ્લાની ટીમ, અમારા ભાભર શહેરની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047નું વિકસિત ભારતનું સપનું જોયું છે અને એ સપનાને સાકાર કરવા માટે આવનારો સમયની અંદર વિકસિત ભાભર બને, એક મોડેલ ભાભર બને, એક હરિયાળું ભાભર બને, ભ્રષ્ટાચાર મુક્ત ભાભર બને, ભય મુક્ત ભાભર બને, એના માટે આવનારા સમયની અંદર સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ અને અમારા ચૂંટેલા 24 કોર્પોરેટરો, તમામ વહીવટી તંત્ર સાથે મળી અને ભાભરના નગરના વિકાસ માટે સતત કાર્યશીલ રહીને આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટી ઉપર, નગર ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તમામ નગરજનો જે ભરોસો મૂક્યો છે, એ ભરોસાને અડગ રાખીને આ ભરોસો અમે ક્યારે તૂટવા નહીં આપીએ એની ખાતરી આપીએ છીએ અને આવનારા સમયની અંદર શ્રેષ્ઠ ભાભર અને વિકસિત અને મોડેલ ભાભર બનાવવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરીને આગળ વધશું। વાવથરા જિલ્લો નવો બન્યા પછી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થરાદ અને ભાભર નગરપાલિકામાં જે જ્વલંત વિજય મળ્યો। ભાભર નગરપાલિકાની 24 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી નગરના નગરજનોએ જે વિશ્વાસ મૂક્યો, આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, એમાં પ્રમુખ તરીકે અમૃતભાઈ માળી, ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે। પ્રદેશ તરફથી આદરણીય પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીએ મેન્ડેટ આપ્યો, એને અનુસરીને સૌ સભ્યોએ વધાવી લીધો છે, એમને અભિનંદન આપું છું।